એક ફ્લોર ઉપર ફક્ત 2 જ ઘર આવશે. આ જે છે એ ઘરની એન્ટ્રી છે અને ટેરેસની અલગ એન્ટ્રી પણ આપી છે અને ઇન્ટરનલ એન્ટ્રી પણ છે. જેવા ઘરમાં એન્ટર થાવ છો એટલે આ તમારું પર્સનલ ફોયર આવી જાય છે, જ્યાં તમે સુરેક વગેરે ડિઝાઇન કરી શકો છો. અને આ તમારો મેઇન ગેટ છે. જેવા એન્ટર થઈએ છીએ આપણે એટલે આ વિશાળ તમારું લિવિંગ એન્ડ ડાઇનિંગ સ્પેસ આવી જાય છે. એક જે ટેરેસ છે એ જેવા ઘરમાં એન્ટર થઈએ છીએ એટલે જમણી સાઈડ આવશે. આ સાઉથ ડિરેક્શન છે એટલે તમારી વિન્ડ ડિરેક્શન કહી શકાય. અને આ લાઈફ ટાઈમ ઓપન વ્યૂ તમને મળશે, ઓપન ટુ સ્કાય. જે લિવિંગ રૂમ છે એની તરત બાજુમાં પહેલો બેડરૂમ છે, જેની વિન્ડો સાઉથ ડિરેક્શનમાં ઓપન થશે. અહીંથી જો આગળ જઈએ છે તો જે સૌથી મોટું ટેરેસ છે એ આ દિશામાં આવશે, મેઇન રોડ ફેસિંગ. આ એક વિશાળ ટેરેસ છે. પેન્ટહાઉસની અસલી મજા જેટલું ટેરેસ એક ડિરેક્શનમાં હોય એટલી જ વધારે મજા આવે છે. અને અહીંથી તમને મેઇન રોડ દેખાશે, જે લાઈફ ટાઈમ વ્યૂ તમને મળશે. આ મેઇન રોડ છે જે લાઈફ ટાઈમ વ્યૂ માટે તમારે ક્યારે બી વંચિત નહીં રહેવું પડે. આખું ટેરેસ છે. આ સાઈડ પણ ટેરેસ આવેલું છે. આમાં તમે સોલર પેનલ પણ ફિટ કરાવી શકો છો. અને તમને જે વાત કરી હતી કે અલગથી પણ એક એન્ટ્રી આપેલી છે, તો એ આ એન્ટ્રી છે જે ડાયરેક્ટ લિફ્ટમાંથી ફોયરમાંથી તમે ટેરેસમાં આવી શકો છો. આ કિચન બનાવેલું છે. આ એનું વોશયાર્ડ એરિયા છે જે ખૂબ જ વિશાળ છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી યુટ્યુબ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ગુજરાતથી જોડાયેલી માર્કેટ અપડેટ્સ, રિયલ એસ્ટેટ ટિપ્સ, એડવાઇસ, ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અને એ સિવાય રિયલ એસ્ટેટની ઘણી બધી વાતો અમારી ચેનલ ઉપર શેર કરવામાં આવે છે. જેમ એક આ બેડરૂમ હતું, પછી આ બીજું બેડરૂમ છે, એ પણ સાઉથમાં એની વિન્ડો છે, અટેચ ટોયલેટ આવેલું છે અને આ કોમન બાથરૂમ છે અને આ માસ્ટર બેડરૂમ છે. માસ્ટર બેડરૂમમાં જેવા એન્ટર થશો, જમણી સાઈડ એક બાલ્કની આપેલી છે અને એની અંદર પણ અટેચ ટોયલેટ છે. તો મિત્રો, વધુ માહિતી માટે જે પેન્ટહાઉસ છે એનામાં નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો. અને પેન્ટહાઉસની વિઝિટ પણ કરવી હોય તો તમે સંપર્ક કરો. અથવા તો રિયલ એસ્ટેટને લઈને કોઈ પણ મૂંઝવણ હોય તો આજે જ અમને સંપર્ક કરો. ભારત માતા કી જય.